સાવરકુંડલા શહેરમાં રહેતા યુવકે સોલાર સિસ્ટમ પોતાના નિવાસસ્થાને ફિટ કરી છે। આજે સોલાર સિસ્ટમમાંથી રૂપિયાની આવક થઈ રહી છે। જેઓને સોલાર સિસ્ટમ લગાવ્યા પહેલાં 2000 રૂપિયા સુધીનું લાઇટ બિલ આવતું હતું, વીજ બિલ આવતું હતું, પરંતુ આજે વીજ બિલ તો ઝીરો થયું છે, પરંતુ વધારાની યુનિટના 2000 રૂપિયા બચત થઈને આવી રહ્યા છે। મારું નામ સૈયદ આસિફ રુસ્તમભાઈ છે। મારું ગામ સાવરકુંડલા, જિલ્લો અમરેલી। અમે સોલાર હું તમને નાખ્યા પહેલાં અમારા હું તમને કહું કે બિલ 2200-2500 રૂપિયા બિલ આવતું હતું, પણ સોલાર નાખ્યા બાદ એ બિલ 0 થઈ ગયું છે। અને બીજે લાઇટ હોય કે ન હોય પણ અમારા ઘરે હું તમને કહું કે 24 કલાક લાઇટ રહી છે। અને સોલાર નાખ્યા પછી અમારે લાઇટ જવાની જે કંઈ તકલીફ હતી, છોકરાઓને સ્કૂલમાં ભણવામાં હું તમને કહું જે કંઈ તકલીફ પડતી, લાઇટ વી જતી અને છોકરાઓને અંધકારમાં ભણવું પડતું, એ રીતે બંધ થઈ ગયું છે। અને પ્લસ સોલાર નાખવા માટે જ્યારે મેં સાંભળ્યું કે સોલાર નાખવાથી હું તમને કહું કે આટલા ફાયદાઓ મળે છે, એમાં આટલી સબસિડી મળે છે સરકાર તરફથી, એટલે અમે અમારા મિત્રને જે સોલારનું કામ કરે છે એમને વાત કરી, એની વિશે સોલાર વિશે માહિતી લીધા બાદ મેં સોલાર નાખવાનું નક્કી કર્યું। સોલાર નાખ્યા પછી અમને હું તમને કહું કે 1,90,000 રૂપિયા જેવો અમારે સોલારમાં અમારે ખર્ચો થયો, એની સામે અમને સરકારે 78,000 રૂપિયા જેવી સબસિડી અમને પરત મળી ગઈ છે। એટલે સોલાર નાખ્યા પછી અમારું જીવન આમ ગણો તો લાઇટ બિલની મુક્તિ થઈ ગઈ, અને જે કાંઈ હું તમને કહું 2200-2500 રૂપિયા બિલ આવતું એ અમારે અત્યારે આવક થઈ ગઈ છે। અને જે કાંઈ અમારે યુનિટ બન્યા પછી જેટલા યુનિટ અમારે વપરાય એટલે વાપરીએ, અને બીજા જે બી અમારી પાસેથી એ યુનિટ ખરીદી લે એનું હોતે અમને હું તમને કહું કે ફાયદો મળે છે। પહેલાં કેવી પરિસ્થિતિ હતી? પહેલાં પરિસ્થિતિ એવી હતી કે લાઇટ બિલ ભરવા ટાણે હું તમને કહું 2200-2500 રૂપિયા જે લાઇટ બિલ આવતું એ અમારે હું તમને કહું કે અમારે થોડા રોજગારમાં ચડાવ ઉતર આવતો, તો લાઇટ બિલ ભરવા અમારે બહુ તકલીફ પડતી। પણ જ્યારથી અમે હું તમને કહું સોલાર નાખ્યું છે ત્યાર પછી અમારે બિલની ભરવાની કોઈ પણ જાતની કાંઈ જરૂર પડી જ નથી। સોલાર નહોતું એ પહેલાં લાઇટનું કેવું હતું? સોલાર નહોતા એ પહેલાં હું તમને કહું લાઇટમાં એવું હતું કે ક્યારેક વીજળી પડતી હોય, વરસાદ આવતો હોય, વાતાવરણમાં ચેન્જ થાય એટલે વીજળી વહી જતી, પણ સોલાર નાખ્યા પછી બધા પ્રશ્ન હલ થઈ ગયા છે અને અમારે હું તમને કહું સુખમય જિંદગીમાં જીવી છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની અંદર હવે યુવાઓ સોલાર સિસ્ટમ ઘરે લગાવે છે અને 24 કલાક વીજળી પોતાના નિવાસ સ્થાને મળે છે। સાવરકુંડલાના આ યુવકે પોતાના નિવાસ સ્થાને સોલાર લગાવી છે, જેમાં સરકારની 78,000 રૂપિયાની સબસિડી પણ મળી છે। પહેલાં જાવક હતી, પરંતુ આજે આવક થઈ રહી છે।